ભાજી પાવની ટક્કરમાં ઊભી રહે એવી બીજી વાનગી કઈ છે? ભાજી પાવની સાથે ટક્કરમાં ઉભી રહે એવી ભાજી પુલાવ. અચ્છા, એનો જ ભાઈ કહેવાય એવો પુલાવ છે અને એ પણ એટલો જ પોપ્યુલર છે, એટલે ચોક્કસપણે ભાજીની ટક્કરમાં ઉભો રહે એવો પુલાવ છે. એ પણ એટલો જ પોપ્યુલર છે અને આ એક આખું વન મીલ જ થઈ જાય. ભાજી પાવની સાથે પુલાવ સર્વ કરે તો એક કમ્પ્લીટ મીલ થઈ જાય. સામગ્રી શું લઈએ છે? સામગ્રીમાં જે આપણે ભાજીમાં લીધું હતું વેજીટેબલ્સ, બટર ને તેલ બને લેશું અને મસાલા અને સાથે રાઈસ લેશું. ઓલમોસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ પણ બંનેના ઘણા બધા સેમ આવે છે. ઓકે, તો શીખવાડી દો. ગેસ ચાલુ કરી દે. પેલા તેલ મૂકશું, 3 ટેબલ સ્પૂન. અડધી ચમચી જીરું લેશું. મસાલા પણ બંનેના મળતા આવે છે, વેજીટેબલ્સ પણ સેમ પડે છે, એટલા માટે જે લોકો ભાજી પાવ બનાવે છે એ લોકો સાથે સાથે પુલાવ રાખે જ છે. નોર્મલી તો આ સિસ્ટમ ક્યાંથી નીકળી કે ભાજી થોડી વધારે હોય કે થોડી એક્સ્ટ્રા હોય તેની સાથે રાઈસ મિક્સ કરીને એક નવી ડિશ રેડી થઈ જાય ને એ લોકોને યુઝ બી થઈ જાય, એના પરથી નીકળીને પ્લસ લોકો ભાજી પાવનો ટેસ્ટ, ભાજી પુલાવનો ટેસ્ટ લોકોને ભાવે છે ખૂબ જ, કારણ કે રાઈસમાં જે પાવભાજીના મસાલાનો ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે છે. જીરું થઈ ગયું છે, એની અંદર ડુંગળી એડ કરી દેશું, એક ઝીણી સમારેલી. એક ટીસ્પૂન લસણની પેસ્ટ છે એ એડ કરશું. આ કોબી અને ફ્લાવર બેઉ છીણી અને બાફેલા છે એ એડ કરી દઈશું સાથે સાથે. કમ્પેરેટિવલી ભાજીમાં થોડું વધારે જોઈએ, આમાં થોડી ક્વોન્ટિટી રાઈસના પ્રમાણમાં લેવાની, એટલે ઓછી રાખવાની. હા, થોડી ઓછી રાખવાની. હવે એની અંદર કેપ્સિકમ એડ કરી દેશું, લગભગ 1 ટેબલ સ્પૂન જેટલા. કેપ્સિકમ સૌરાષ્ટ્ર બાજુના ભાજી પાવમાં અને ભાજી પુલાવમાં નથી હોતા ખાસ, આ બાજુ ઇનવેરિયેબલી કેપ્સિકમ હોય જ. હા, અને ભાજીમાં એકચ્યુઅલી કેપ્સિકમનો એક બહુ જ સરસ ટેસ્ટ આવે છે, ડિફરન્ટ થોડો. હવે લીપી આ જે બ્લેન્ચ કરેલા ટમેટા છે પાણી સાથે જ છે એ આપણે એડ કરી દઈશું. આમાં ટમેટા બી થોડા ઓછા લેવાના. સાથે સાથે મીઠું બી એડ કરી દે, ભાજીના ભાગનું અને પુલાવના ભાગનું બંને. અચ્છા, એક સાથે જ કરી દઈએ? હા, એક સાથે જ કરી દઈએ. ભાજી પાવ અને પુલાવ, ભાજી પુલાવ એ બંને સર્વ પણ ઘણી જગ્યાએ સાથે જ થતા હોય છે ને એક પેલું પ્લેટર જેવું કાઢ્યું છે એ લોકોએ કોમ્બિનેશન, હા, એ જ કોમ્બિનેશનમાં જતા હોય છે. અને નોર્મલી પુલાવ પણ આપણે તવામાં જ બનાવતા હોય છે. આપણે આજે મેં કડાઈમાં બતાવ્યો છે, પણ તવામાં જ ભાજીનો જે મસાલો થોડો અંદર લાગેલો હોય એની અંદર એક્સ્ટ્રા રાઈસ ને મસાલો નાખીને એમાં જ એ લોકો બનાવતા હોય છે. બરાબર, એટલે લેફ્ટ ઓવર ભાજી તો યુઝ થાય જ છે, વાસણ પણ એ જ યુઝ થાય છે. બરાબર છે. બીજું ખાસ કરીને ભાજી પુલાવ અને નોર્મલ જે પુલાવ અને બિરયાની મળતા હોય છે એમાં આપણે ડિફરન્ટ જોઈએ ને લીપી, તો ભાજીમાં જે રીતે એક તો પાવભાજીનો મસાલો પડે એ પર્ટિક્યુલર ટેસ્ટ છે, પ્લસ એમાં જે બધા વેજીટેબલ હોય છે થોડા ઝીણા ચોપ કરેલા હોય કે જેને આપણે થોડા મેશ કરવાના હોય અને થોડા એકદમ રાઈસ સાથે એકદમ બાઇન્ડ થઈ જાય, આમ અલગ ના દેખાય. અને બાકી બિરયાની કે પુલાવમાં થોડા મોટા ચંક્સ હોય, ડાઈસ કરેલા વેજીટેબલ હોય અને એનો થોડો મસાલો બી અલગ હોય. ઓકે, આની અંદર હવે આપણે મસાલો એડ કરી દઈશું. લાલ મરચું 1 ટીસ્પૂન, 1 ટેબલ સ્પૂન ભાજી મસાલા, થોડી હળદર 1/4 ટીસ્પૂન, થોડું ધાણા જીરું એ પણ લગભગ 1/2 થી 1/4 ટીસ્પૂન જેટલું. આ બધા જે મસાલા પડે છે એના કારણે જ કદાચ પુલાવ, ભાજી પુલાવનો ટેસ્ટ વધારે સબ્જીને કોઈ શાકને મળતો આવે છે. અલગ જે પુલાવનો ટેસ્ટ સ્ટેન્ડ થાય છે બીજા બધા પુલાવમાં એ આમાં નથી થતો. કે પાવભાજીનો જે મસાલો છે ને એનો એક પિક્યુલર ટેસ્ટ હોય છે, એ એમાં એડ કરવાથી એનો એકદમ ટેસ્ટ ડિફરન્ટ લાગે છે. થોડા ચોપ કરેલા વેજીટેબલ ઝીણા વધારે હોય અને થોડા મેશી હોય એટલા માટે. હવે એની અંદર આપણે વટાણા એડ કરી દઈશું, કારણ કે બોઇલ કરેલા છે એટલે પાછળથી એડ કરીએ છીએ. ઓકે, બટર 1 ટીસ્પૂન જેટલું એડ કરી દઈએ, પછી ઉપરથી ફરી ગાર્નિશિંગમાં એડ કરશું. લીલા ધાણા લગભગ 1 ટેબલ સ્પૂન જેટલા,
એટલે અહીંયા સુધી જે પ્રોસેસ છે એ ઓલમોસ્ટ ભાજી. ભાજીને મળતી આવતી પ્રોસેસ છે. બરાબર છે. અને હવે એની અંદર આપણે રાઈસ એડ કરવાના છે. અને આમાં નોર્મલી પુલાવ કે બિરયાની હોય એમાં આપણે રાઈસ થોડા કડક અને આખા રાખવા પડે. આમાં એ જરૂરી નથી કારણ કે આમાં થોડું લચકા જેવું જ થાય. ઘણા બધા પુલાવમાં કંઈક દહીં કે રાયતું કે કંઈક કોમ્પ્લિમેન્ટરી જોઈતું હોય છે, પણ ભાજી પુલાવ એવા બને છે કે એમાં પુલાવનો અલગ ટેસ્ટ કદાચ સ્ટેન્ડ નથી થતો ને એના કારણે એમનેમ જ ખાઈ શકાય છે. નોર્મલી પુલાવ સાથે કે બિરયાની સાથે રાયતું પ્રિફરેબલ છે, અને અથવા તો જીરા રાઈસ ને દાલ ફ્રાય ને એવી રીતે કોમ્બિનેશનમાં ખાઈ શકાય. પણ અથવા કઢી ને પુલાવ છે એવી રીતે, પણ આ એક જ એવું પર્ટિક્યુલર છે કે જેને તમે એમને ખાઈ શકો. આમાં બી થોડું આપણે પાણી એડ કરશું જેનાથી થોડો લચકા પડતો થશે. બરાબર. અને થોડી વાર કુક થવા દેશું. નોર્મલી પુલાવને આપણે આવી રીતે હલાવતા નથી હોતા. હા, આવી રીતે કરવાથી ભાંગી જાય પુલાવ, પણ પાવભાજીનો આવી રીતે કરવાનું કારણ કે લચકા જેવું થઈ જાય થોડું. બરાબર. એ પેલો જે દાણો આખો રાખવા માટે પુલાવમાં ખાસ જે ધ્યાન રાખવું પડતું હોય છે એવું આમાં નથી. આમાં ખાસ ભાંગવાનો દાણો, આમાં આખો નથી રાખવાનો. પુલાવ રેડી થઈ ગયો છે. હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. આની પર થોડા ધાણા અને બટરથી ગાર્નિશ કરશું. આમાં બી થોડું બટર એડ કરવાનું. તો લીપી ભાજી પુલાવ રેડી છે, જેને ભાજી પાઉં સાથે બી સર્વ કરી શકાય ને એઝ યુઝ્યુઅલ એની સાથે આપણે એક પ્લેટરમાં પણ રાખી શકીએ અને એકલું બી સર્વ કરી શકાય છે.